માવઠાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। વાત છે અમરેલી જિલ્લાની કે જ્યાં માવઠાના લીધે સફેદ ડુંગળીના પાકને મોટા પાયે નુકસાન થયું છે। વરસાદના લીધે ડુંગળી સડી ગઈ છે અને ભાવ પણ સાવ તળિયે પહોંચી ગયા। ખેડૂતોને હાલ એક મણ ડુંગળીના 40 થી 100 રૂપિયા મળે છે, જે પોસાય તેમ નથી। ખેડૂતોએ કરેલો ખર્ચ પણ ભાવમાં નીકળે તેમ નથી, જેથી ખેડૂતો દેવાદાર બની ગયા છે। ખેડૂતોને આશા હતી કે સારા ભાવ મળશે, પરંતુ માવઠાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું। ત્યારે હવે ખેડૂતો સરકાર સમક્ષ વળતરની આશા રાખી રહ્યા છે। 15 દિવસ અઠવાડિયા પહેલા કમોસમી વરસાદ થતા ડુંગળી તમે પાછળ જોઈ શકો છો, ડુંગળી લેવાઈ ગઈ હતી, ખેંચાઈ ગઈ હતી, ઢગલા થઈ ગયા હતા અને ઠેલા ભરવાની વાર હતી। તો 2 દી પછી 2 દી પહેલા વરસાદ એટલો આવ્યો કે લગભગ 5 થી 6 ઇંચ વરસાદ આવ્યો, એટલે તમામ ડુંગળીના ઢગલા પલ્લીના ઘાવ રાખ થઈ ગયા। જલ્દી ખેડૂતને સહાય આપે તો ખાતર દવાના બિયારણ આવતા ચોમાસાનું લઈ શકશે, નકર કોઈ પણ સંજોગોમાં લઈ નહીં શકે। ઓલા ઓક્સિજન ઉપર આવી ગયા છે, એટલે હવે કોઈ પણ સંજોગે આ બાબતે સરકાર ધ્યાન આપે એવી મારી વિનંતી। અત્યારે ખાતર દવા બિયારણ લેવું છે, પણ શેનું લેવું એ કોઈ અત્યારે ખેડૂત પાસે કાંઈ બિલકુલ પૈસા છે જ નહીં।